નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના મુજ મહુડા સર્કલ પાસે કાર અને બાઇક વચ્ચે આજે એક અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માત બાદ કાયદેસરની પ્રક્રિયા કરવાને બદલે બાઇક ચાલકે રસ્તા પર જ હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ કરી દીધો હતો. શહેરના મુજ મહુડા સર્કલ પાસેથી પસાર થઈ રહેલી એક 4 વ્હીલર કાર સાથે એક બાઇક ચાલક ધડાકાભેર અથડાયો હતો. અકસ્માત સામાન્ય હતો, પરંતુ બાઇક ચાલકે કંટ્રોલ ગુમાવીને કારના ચાલક પર હુમલો કરી દીધો હતો. બાઇક ચાલકે રસ્તા વચ્ચે જ પથ્થર કે લોખંડની વસ્તુ વડે કારની વિન્ડશીલ્ડ અને કાચ તોડી નાખ્યા હતા અને કાર ચાલકને બહાર ખેંચીને ગળદાપાટુનો માર માર્યો હતો. આ હાઈ વોલ્ટેજ ડ્રામા જોઈને જ્યારે આજુબાજુના દુકાનદારો અને સ્થાનિક રહીશો મામલો શાંત પાડવા માટે વચ્ચે પડ્યા, ત્યારે ઉશ્કેરાયેલા બાઇક સવારે તેમની સાથે પણ આડોડાઈ કરી ઝઘડો કર્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બાઇક ચાલક કોઈ ઘેનની કે નશાની હાલતમાં હોય તેવું વર્તન કરી રહ્યો હતો અને સતત બેફામ ગાળો બોલી રહ્યો હતો. ધોળા દિવસે વડોદરાના મુખ્ય માર્ગ પર સર્જાયેલા આ હંગામાના કારણે રોડની બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને વાહન ચાલકો અટવાયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા જ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો, જેને પગલે નજીકની પોલીસ સ્ટેશનની PCR વાન અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ મામલો શાંત પાડ્યો હતો અને હુમલાખોર બાઇક સવારને કસ્ટડીમાં લઈ મેડિકલ ટેસ્ટ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.